48 કલાકથી પણ ઓછા સમયમાં 800 કરોડની મિલકત આગમાં સ્વાહા, એકનો જીવ ગયો, વેપારીઓ લાચાર। તક્ષશિલા કાંડથી દાઝેલા સુરતની ફરી આવી હાલત માટે જવાબદાર કોણ? શિવશક્તિ ટેક્સટાઇલની આગ તો ઠરી, પણ સવાલો હજી સળગી રહ્યા છે। ભાસ્કરે સતત 3 દિવસ ઇન્વેસ્ટિગેશન કર્યું। આંખ લાગેલા પુરાવા, હકીકત અને જે ચહેરાઓ પરથી પડદા હટ્યા તેની એક એક વાત જાણીશું આ ઇન્વેસ્ટિગેશનમાં। દેશ વિદેશમાંથી સપ્લાય થતો માલ 20 કરોડ રોકડ જ્યાં પડી રહેતી હતી તે ટેક્સટાઇલની પાસે ફાયર એનઓસી તો હતી, પણ કોણે અને કેવી રીતે આપી? સૌપ્રથમ અમે તે જાણ્યું। રાજ્યમાં ફાયર એનઓસીની પરવાનગી ફાયર બ્રિગેડ આપે છે, પરંતુ રિન્યુ કરવાની સત્તા એફએસઓને આપેલી છે। એફએસઓ સરકારી કર્મચારી કે અધિકારી નથી, તેમને પગાર પણ ચૂકવાતો નથી। એફએસઓ એક પ્રકારે આઉટસોર્સિંગનું કામ કરે છે। સરકારે નક્કી કરેલી પ્રક્રિયા મુજબ એક લેટર આપી દે, તેને ફાયર એનઓસી સમજી લેવી। દિવ્ય ભાસ્કરે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની રિન્યુ થયેલી ફાયર એનઓસીની કોપી અને ઇસ્યુ કરનાર ફાયર સેફટી ઓફિસરને પણ શોધી કાઢ્યા। નિકુંજ પડસાળાએ 3 માર્ચ 2024ના રોજ ફાયર એનઓસી રિન્યુ કરી આપી હતી। નિકુંજ પડસાળાનું કામ પણ આંખો ચાર કરી નાખે તેવું છે। નિકુંજે અત્યાર સુધીમાં 333 જેટલી ઇમારતોના એનઓસી સર્ટિફિકેટ રિન્યુ કર્યા છે। જોકે વેબસાઇટની વિગતો મુજબ તેણે એક પણ ઇન્સ્પેક્શન કે મોક ડ્રીલ નથી કરી। નિયમ પ્રમાણે દર 6 મહિને એક વખત કરવાની હોય છે। એનઓસી રિન્યુના સર્ટિફિકેટમાં બીજું પણ ચોંકાવનારું પાત્ર છે દિવ્યેશ ઢોલા। 19 ફેબ્રુઆરીએ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ એસોસિએશન વતી ફાયર એનઓસી રિન્યુ કરવા અરજી કરી। દિવ્યેશ ઢોલા, નિકુંજ પડસાળા અને તેજસ તેજાણી ત્રણેય ભેગા મળીને સેફ કેર એન્ટરપ્રાઇઝ નામની એક ફર્મ પણ ચલાવે છે, જેનો મેનેજિંગ ડિરેક્ટર દિવ્યેશ ઢોલા છે। એટલે કે એકે અરજી કરી, બીજાએ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।